Hello students, welcome you all again on our learning platform SNS Education. Okay, so students, last time ના વિડિયોની અંદર આપણે લોકોએ કાર્ય શું છે કમ્પ્લીટલી સમજેલા છે, રાઈટ? મેં અહીંયા ઉભો રહીને પ્રવચન કર્યું ને એ કાર્ય નથી. સો કાર્ય શું છે અને આપણે ફિઝિક્સ રિલેટેડ ચર્ચાઓમાં આપણે કમ્પ્લીટ કરેલું છે. W = F × D. સો એ તમારું કમ્પ્લીટ થઈ ગયું. તો અહીંથી આગળ વધતા કે શા માટે અટકવું? ફિઝિક્સ બહુ જ લાંબુ છે, રાઈટ ને? જેટલું ભણશો એટલું ઓછું પડશે, મતલબ કે મને ખુદને બી આજે ઓછું પડે છે. સો કન્ટિન્યુ કરતા કે નેક્સ્ટ આગળ આજે અહીંથી શું જોવાના છે સ્ટુડન્ટ્સ? આજે અહીંથી એવી રાશિ જોવાના છે જે રાશિ માટે આપણે ખાવું પડે. હવે વિચાર આવશે કે સાહેબ શું બોલતા છો? માની લો કે મેં અત્યારે અહીંયા કંઈ બોલતો છે ને, એક લિમિટ છે 5 કલાક 10 કલાક એક આખો દિવસ બોલ્યા કરા, બટ ત્યાર પછી હું થાકી જઈશ. કેમ થાકી જઈશ તમે લોકો સમજી શકો? સર એનર્જી, રાઈટ ને? એ આજની રાશિ છે આપણી. કોઈ બી વ્યક્તિ પાસે કંઈક પ્રકારની એનર્જી છે જેના લીધે કાર્ય કરી શકે. સિમિલરલી કોઈ પણ વસ્તુની અંદર કંઈક એનર્જી રહેલી હોય કે જેના રિલેટેડ એ કાર્ય કરી શકશે. વિધાઉટ એનર્જી ધેર ઇઝ નો વર્ક. કમ્પ્લીટ. સો એ જે ટોપિક છે આજે ચાલુ કરશું. આજનો ટોપિક ઉર્જા છે. નોટ ઓપન કરી દો, હાથમાં પેન પકડી લઉં, મગજને ખુલ્લું કરી દઉં, સમજવાનું ચાલુ કરી દઈએ. સો કન્ટિન્યુ કરશું. આજે જે જોવાના છે એ ચર્ચાઓ આપણી ઉર્જા વિશે રહેવાની છે. ઉર્જા મીન્સ ENERGY. સો અત્યારે પહેલાં બેઝિક ચર્ચા આપીને, રાઈટ? કારણ કે ઉર્જાને આપણે એવી રીતે નથી સમજવાની કે આ ઉર્જાનું સમીકરણ છે, રાઈટ? એકચ્યુઅલી ઉર્જાને આપણે ટાઈપ વાઇઝ સમજશું, રાઈટ? અત્યાર સુધી બધી રાશિમાં એવું આવ્યું કે આ આનું સમીકરણ, પણ અહીંયા એવું નહીં આવશે. અહીંયા ઉર્જાના અલગ અલગ નામો છે, મતલબ કે અલગ અલગ રીતે આપણે ડિફાઇન કરેલી છે. જેટલી પણ અલગ અલગ રીતે ડિફાઇન થશે એ પ્રત્યેક અલગ અલગ માટેની વ્યાખ્યા અને એના સમીકરણો બી અલગ અલગ જોવા મળશે. કામ ચાલુ કરીએ. સો સૌથી પહેલું સમજો ઉર્જા. મેં તમને લોકોને ક્વેશ્ચન કર્યો છું, મને કેવું? ચાલો ઉર્જા કોને કહેવાય? ચલો બોલો તો. તમને જો વ્યવસ્થિત કંઈક આઈડિયા હોય તો તમે નીચે કમેન્ટમાં જણાવી શકો છો, હું પણ એને વાંચીશ, મને પણ નોલેજ મળે. ઉર્જા એટલે શું સાહેબ? ઉર્જા એટલે શું? ઉર્જા, ઓકે સો સ્ટુડન્ટ સમજો, એકદમ સિમ્પલ લેંગ્વેજમાં કહી દઉં. કોઈ પણ પદાર્થની કાર્ય કરવાની એક એબિલિટી હોય, એ જેટલી એબિલિટી સુધી કાર્ય કરી શકશે ત્યાં સુધી એવું કહેવાય કે એની પાસે એનર્જી છે. અધરવાઇઝ એની પાસે એનર્જી નથી. તો એને ગુજરાતીમાં એક લાઇનમાં સિમ્પલ ચોપડીમાં બી આવું કદાચ કોઈ જગ્યાએ તમે જોયેલું હશે, રાઈટ? કે ભાઈ ઉર્જા એટલે શું? કાર્ય કરવાની ક્ષમતાને ઉર્જા કહે છે. ક્લિયર થયું? તો મેં ડેફિનેટલી તમને એવું કહી શકીશ કે કદાચ માની લો કે મેં અહીંયા 5 કલાક ભણાવી શકું છું કન્ટિન્યુઅસલી, પણ કોઈ બીજો વ્યક્તિ સમજો કે 10 કલાક કન્ટિન્યુઅસલી ભણાવી શકે, તો તમે સમજી શકો કે જે 10 કલાક ભણાવનાર વ્યક્તિ છે એની ઉર્જા કેવી હશે? વધારે, બિકોઝ એની કામ કરવાની ક્ષમતા વધારે છે, એની એબિલિટી વધારે છે. ક્લિયર? સો પહેલું માઇન્ડમાં સેટ કરો કે કાર્ય કરવાની જે ઉર્જા છે એને શું કહેવાય? ક્ષમતા. સો અત્યારે અહીંયાથી જે રિલેટ થયું ને એ કાર્યથી જ થયું. જેટલું કાર્ય કરશો એ તમારી ઉર્જામાંથી આવશે, રાઈટ ને? સમજો, જેટલું કાર્ય કરશો એ તમારી ઉર્જામાંથી આવશે. તો જેટલી ઉર્જા છે એ જ ઉર્જાથી તમે શું કરી શકો? કાર્ય કરી શકો. કોમ્બિનેશન ખબર પડ્યું? કાર્ય અને ઉર્જાનું. ક્લિયર થશે? સો આ કોમ્બિનેશનથી પહેલાં એટલું સ્વીકારી લેજો કે કાર્યનો એકમ જેવી રીતે જૂલ છે એવી રીતે ઉર્જાનો એકમ બી જૂલ જ આવવાનો છે. મેં ગોખાવતું નથી, આપણે સમજશું, પણ અત્યારે ક્લિયર કરી લેવું કે કાર્યનો એકમ કોણ છે? જૂલ. તો એ રિલેટેડ આજે મેં તમને એક સર્કલ બતાવું છું, એ સર્કલથી ઉર્જાનો એકમ પણ ડેફિનેટલી કયો આવવાનો છે? જૂલ જ આવવાનો છે, રાઈટ? સો અહીંથી ધ્યાન આપતા જાઉં, પહેલાં લખી દેમ છું કે જે આપણી પાસે એનર્જી છે એ એનર્જીનો પણ જે એકમ આવવાનો છે એ જૂલ જ આવવાનો છે. JOULE. ઓકે, યસ સર, કમ્પ્લીટ. જૂલ. ઓકે, સો ધ્યાન આપજો. જૂલી નહીં, જૂલી નહીં, ખુશ નહીં થાવ, રાઈટ? સો કન્ટિન્યુ ધ્યાન આપતા છો. અહીંથી શું કેમ છો? જે એકમ જૂલ છે ક્યાંથી આવ્યો? એ કાર્યનો એકમ જૂલ છે અને આગળના વિડીયોમાં અવેલેબલ છે. હું વારંવાર બોલતો રહીશ, જો બાકી હોય તો જોઈ લેજો, રાઈટ ને? છીછડું નહીં ભણવાનું, ભણવાનું તો ડીપમાં ભણવાનું બચ્ચા. સો જે છે જૂલ છે ઉર્જાનો એકમ છે. અહીંથી આપણે આગળ વધશું. નેક્સ્ટ હવે સમજો, આ ઉર્જાને આપણે અલગ અલગ રીતે ડિફાઇન કરેલી છે, રાઈટ? સમજો મેં તમને અત્યારે પૂછ્યું કે ટાઈપ્સ ઓફ એનર્જી બોલો, તો તમે લોકો ઘણી બધી ઉર્જા બોલી શકશો. સાહેબ ડેફિનેટલી, કેમ નહીં? સાહેબ સૌથી પહેલી સૂર્ય ઉર્જા મને ખબર છે, એકદમ કમ્પ્લીટ. પૃથ્વી ઉપર જેટલો પણ એનર્જીનો સોર્સ છે એના માટે મૂળભૂત કોઈ છે તે સૂર્ય ઉર્જા છે. સિમિલરલી તમે લોકો ભરતી ઉર્જા પણ બોલી શકશો, એટલે ભરતી ઓટમાં જે પેલા મોજા આવે ને એનાથી કન્વર્ટ કરીને બનાવવામાં આવે. યસ સર. પવન ઉર્જા બોલી શકો, પવન ચક્કી કંઈક ફેરવે, ટર્બાઇન ફરશે, પછી તમે એને એનર્જી પ્રોડ્યુસ કરશો. યસ સર, એકદમ કમ્પ્લીટ. એ પણ કોઈ તાપીય ઉર્જા બોલશે, તાપીય ઉર્જા મતલબ કે સિમિલર સૌર ઉર્જામાંથી જ આવશે. કોઈ ન્યુક્લિયર એનર્જી બોલશે. યસ સરસ. આપણી નજીકના એરિયામાં પણ તમે જોઈ શકશો કે નામ સાંભળેલા તો હશે, હું એક કાંકરાપાર કેમ છું, રાઈટ? તે કાંકરાપાર અણુમથક છે, તો તે ન્યુક્લિયર છે, ત્યાંથી આપણે એ રીતે એનર્જી પ્રોડ્યુસ કરશું. તો લોટ્સ ઓફ વે છે, રાઈટ, એનર્જી માટે. બટ મેઇન ફિઝિક્સમાં આપણે લોકો કયા ભણવાના છે જે મૂળભૂત છે તેના રિલેટેડ બાકીનાઓની ચર્ચા થશે. ક્લિયર? સો ધ્યાન આપજો, ફિઝિક્સની અંદર આપણા માટે 3 ઉર્જા છે અને 3 ટાઈપ આપણને લોકોને આવડવા જ જોઈએ. ક્લિયર? અને એકબીજાનો અલ્ટરનેટ બી છે એવું કહી શકાય. ચલો ધ્યાન આપજો, કયા 3 નામ છે? તો ઉર્જા માટે 3 પ્રકારોની અંદર આપણને 3 નામ ખબર હોવા જોઈએ. ધ્યાન આપજો, સૌથી પહેલું જે છે, રાઈટ, સૌથી જે પહેલું છે એ છે ગતિ ઉર્જા. સૌથી પહેલું કોણ છે? ગતિ ઉર્જા. ક્લિયર?
નંબર 2 જે બીજું છે એ છે સ્થિતિ ઉર્જા, રાઈટ. આ બે પતી જાય પછી મેં તમને ત્રીજી ઉર્જાની ચર્ચા કરા, રાઈટ. સો ધ્યાન આપતા જાઓ. સૌથી પહેલી જે એનર્જી છે એ કઈ છે? ગતિ ઉર્જા. જે બીજી એનર્જી છે એ કઈ છે? સ્થિતિ ઉર્જા. કમ્પ્લીટ. સો અહીંથી કામ ચાલુ કરીએ. સૌથી પહેલું ગતિ ઉર્જા. આ જે ગતિ ઉર્જા છે એને કાઇનેટિક એનર્જી કહેવાશે, રાઈટ. શું કહેવાશે? કાઇનેટિક એનર્જી. ધેટ્સ વાય એને આપણે લોકો કેપિટલ કે તરીકે ઇન્ડિકેટ કરશું. કમ્પ્લીટ. સિમ્પલ સમજો ગતિ ઉર્જા શું છે. માની લેવું કે આ પેન છે બહુ જોરમાં જતી છે, તો ઇન્સ્ટોર્ટમાં અત્યારે એવું કહી શકું કે એની પાસે એના ગતિના કારણે કંઈક એનર્જી છે, એ એની ગતિ ઉર્જા છે. સાહેબ નહીં સમજ પડી. સિમ્પલ સમજો. માની લેવું કે મેં એવું કેમ છું કે સામેથી એક સાયકલ આવે છે ને આ બાજુથી એક ટ્રક આવે છે, બરાબર છે. એક સામેથી સાયકલ આવીને આ બાજુથી એક ટ્રક આવી, બંનેની સ્પીડ સરખી છે, સાયકલની અને ટ્રકની. તો તમે લોકો કોની સામે ઊભા રહેવાનું પસંદ કરશો? સાહેબ ડેફિનેટલી મૂર્ખા થોડી છે. સાયકલની સામે જ ઊભા રહે, ટ્રકની સામે ઊભા રહે તો કાલે જોશું બી નહીં અમે લોકો. મૂર્ખા છો, કોઈની સામે નહીં ઊભા રહેવાય, સમજા. સો મેઇન વસ્તુ સમજો, તમને લોકોને મગજમાં ક્લિયર થયું. સાયકલ અને ટ્રકની સરખી સ્પીડ હોય ને છતાં બી ટ્રકની આગળ ઊભા રહેવાથી હાનિ વધારે થાય. એનો મિનિંગ એની પાસે કંઈક વધારે છે, એ અત્યારે એવું કહેવાય કે એની ગતિ ઉર્જા છે. ક્લિયર થશે? સો અત્યારે સમજતા જાઓ કે આ ગતિ ઉર્જા એટલે શું. સ્ટુડન્ટ્સ, ગતિ ઉર્જા માટે નોર્મલ લેંગ્વેજમાં આવી રીતનું લખાય કે પદાર્થની ગતિના કારણે, રાઈટ, પદાર્થની ગતિના કારણે તેમાં રહેલી ઉર્જાને ગતિ ઉર્જા કહે છે. ક્લિયર છે? સો સિમ્પલ વસ્તુ ફરી પાછું એકવાર કહી દઉં છું. પદાર્થની ગતિના કારણે તેમાં રહેલી ઉર્જાને પદાર્થની ગતિ ઉર્જા કહેવાય છે. ક્લિયર? નેક્સ્ટ આગળ આ ગતિ ઉર્જા માટે એક સમીકરણ, હા એ બી આવશે ધીમે ધીમે, પણ અત્યારે આપણે લોકો એડવાન્સમાં મોડે કરતા જશું કે ગતિ ઉર્જા કેનું સમીકરણ શું આવવું જોઈએ? તો કે ગતિ ઉર્જા કે ઇઝ ઇક્વલ ટુ 1/2 mv². ક્લિયર? ગતિ ઉર્જા કે નું સમીકરણ શું આવશે? 1/2 mv². કમ્પ્લીટ થશે. સો અત્યારે અહીંયાથી તમને આટલું તો ક્લિયર થઈ જાય. એમ એટલે ભણી ચૂક્યા પદાર્થનું દળ છે, વી એટલે કમ્પ્લીટ થઈ ગયું સર, વી ફોર વેલોસિટી પદાર્થનો વેગ છે. કમ્પ્લીટ. સો આ તમારા ગતિ ઉર્જાનું સમીકરણ. અને મેઇન વ્યાખ્યા આના ઉપરથી લખવાની છે. સ્ટુડન્ટ્સ ધ્યાન આપજો, મેઇન વ્યાખ્યા કેવી રીતે લખાશે? સર હજુ શું મેઇન આટલું બધું ભણાઈ ગયું, મેઇન કર્યા કર્યું છે એવું. ચલો ધ્યાન આપજો, મેં બોલીશ, લખવાની તમારે છે, રાઈટ છે, નોટની અંદર. સમજો સૌથી પહેલું આ જે છે ને એ દળ છે, આ જે છે ને એ વેગ છે, એ વેગનો વર્ગ છે, અને આ બે જણાની વચ્ચે કંઈ નથી, મતલબ કે એ બેની વચ્ચે ગુણાકાર છે, અને એ બેનો જે ગુણાકાર પતી ગયો ત્યાર પછી છેદમાં 2, એટલે કે એ લોકોના ભાગ્યા 2 છે. સમજ પડી મેં શું કહેવા માગું છું? રાઈટ, દળ છે, વેગ છે, વર્ગ છે, બેનો ગુણાકાર ભાગ્યા 2. ધેટ્સ ઓલ. વ્યાખ્યા પતી ગઈ. સમજો ગતિ ઉર્જા કોને કહેવાય? સાહેબ હું બોલ્યા કરો. અરે ભાઈ બકા હામવાની શાંતિથી. ચલો ધ્યાન આપજો. પદાર્થના દળ અને તેના વેગના વર્ગના ગુણાકારના અડધા મૂલ્યને પદાર્થની ગતિ ઉર્જા કહે છે. આ સચોટ શબ્દ થયા. ક્લિયર? આ લખો તો વધારે સારું રહેશે. હું આખી બોલી ગયેલો છે, તમારે લોકો એને શાંતિથી પૂછ કરીને લખવાની પડશે, એટલે કે લખીને કમ્પ્લીટ કરો. પદાર્થના દળ અને તેના વેગના વર્ગના ગુણાકારના અડધા મૂલ્યને પદાર્થની ગતિ ઉર્જા કહે છે. ક્લિયર? સો આ રીતની વસ્તુ તમારા માઇન્ડમાં સેટ હોવી જોઈએ. સ્ટુડન્ટ્સ ચલો આ થઈ જાય તો નેક્સ્ટ આગળ કન્ટિન્યુ કરશું. મેં તમને એવું કીધું ને કે કોઈ પણ ઉર્જા હશે એના માટે આપણો જે એકમ છે કોણ આવશે? જૂલ આવશે. તો હવે એ પણ જોઈ લઈએ કે મેં એમને બોલ્યો છે કે એકચ્યુઅલમાં એવું આવતું છે, રાઈટ ને? ચેક કરીએ. સો સમજો ક્યાંથી કામ ચાલુ કરું છું? ગતિ ઉર્જા માટે મેં એકમ બનાવવાનો. ચલો ઓકે. સો હવે તમારું કામ છે તો અમે લોકોને સમજાવતા રહ્યું કે એકમ શું બનશે, કેવી રીતે બનશે. ચલો સૌથી પહેલું સમજો સ્ટુડન્ટ્સ, અહીંયા જે 1/2 છે, ઘણા સ્ટુડન્ટ્સ આની અંદર ગુચાળો અનુભવતા હોય. આ 1/2 ને એકમ શું આવે સર? એટલે વખત ચૂપ રહી યાર, તમે લોકો એકડા બોલેલા ને 1 2 3 4 5 6 7 8 9 10 એકમ બોલ્યા કોઈ દાડો? સાહેબ 1 મીટર 2 મીટર 3 મીટર 4 મીટર નહીં, ત્યારે એકડા ખાલી એકડા બોલ્યા, સંખ્યાનો એકમ આવતો નથી. ક્લિયર? કોઈ બી સંખ્યાનો એકમ નહીં આવે. મેં કેમ કે 5 તો કે 5, એમાં 5ની પાછળ કે બોલવાનું નહીં આવશે, રાઈટ? તો સંખ્યાનો એકમ નહીં આવે તેનો ટેન્સ નહીં લેવો, જેનો એકમ નથી ને જવા દેવો, રાઈટ? જે છે એને લેવું. ચલો સો અહીંથી સમજો કે એમ પદાર્થનું જે દળ છે એ પદાર્થના દળનો એકમ શું થાય? તો કે એમ એટલે કે પદાર્થનું દળ કિલોગ્રામમાં આવે સ્ટુડન્ટ્સ. ઓકે. અને વી વેગ શામાં આવે? મીટર પર સેકન્ડ. હવે તમને આવડવું જોઈએ, કારણ કે આટલું બધું ડીપમાં ભણેલા છે તો ક્લિયર હોવું જોઈએ. હા કે ના? ક્લિયર? નહીં ક્લિયર હોય પાછળના વિડીયો જોવા પડશે સ્ટુડન્ટ્સ, જોઈ લેવું, આપણા માટે સારું છે. કિલોગ્રામ મીટરનો સ્ક્વેર સેકન્ડનો સ્ક્વેર. સો ફરી પાછું કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર કીધું હતું. આ કોણ છે? એકચ્યુઅલી આ કોમ્બિનેશન છે, એને આપણે લોકો જૂલ કહેતા છે, રાઈટ? એકચ્યુઅલી જૂલનો મિનિંગ જ આપણે આ ભણેલા હતા કે W ઇઝ ઇક્વલ ટુ FD. એફનો એકમ ન્યૂટન અને આનો એકમ મીટર, પણ ન્યૂટનનો મિનિંગ થાય કિલોગ્રામ મીટર પર સેકન્ડ, અને આ પાછો મીટર
એટલે આ કોમ્બિનેશન બન્યું. કયું કોમ્બિનેશન? કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર ઇન શોર્ટ જૂલ. ક્લિયર થશે? ઓકે. સો સ્ટુડન્ટ્સ, આ રીતે આપણે લોકોએ પહેલી ઉર્જા વિશે માહિતીઓ મેળવી. કઈ ઉર્જા? તો કે સર ગતિ ઉર્જા. કમ્પ્લીટ થશે. તો ગતિ ઉર્જા માટે પહેલી વ્યાખ્યા, સમીકરણ પરથી બીજી વ્યાખ્યા અને એના રિલેટેડ એનો એકમ છે એ તમારા લોકોનો ક્લિયર હોવો જોઈએ. નેક્સ્ટ અગાડી નંબર 2 ઉપર કન્ટિન્યુ કરતા આવીએ સ્ટુડન્ટ્સ. જે નંબર 2 જોવાના છે પદાર્થની સ્થિતિ ઉર્જા છે, રાઈટ. સો તેને આપતા તો સૌથી પહેલું આવું નાના પોયરા જેવું આવું જોવામાં આવે. પદાર્થની સ્થિતિના કારણે પદાર્થની સ્થિતિના કારણે તેમાં રહેલી ઉર્જાને પદાર્થની સ્થિતિ ઉર્જા કહે છે. યાદ રાખવું તો એકદમ સિમ્પલ છે. હા સાહેબ આવડી ગયું. પદાર્થની સ્થિતિના કારણે તેમાં રહેલી ઉર્જાને પદાર્થની સ્થિતિ ઉર્જા કહેવામાં આવે છે. ઓકે. સો ધ્યાન આપતા જાઓ. આનો મિનિંગ હું સમજ પડ્યો એટલે શું? મતલબ કે સ્થિતિના કારણે એટલે સમજો આ પેન અહીંયા છે એટલે એની ઉર્જા છે એવું કંઈ એક્સેપ્ટ થાય છે તમને? સમજો આ પેનને મેં જીરીક ઉપર લઈ લીધી તો અહીંયા કંઈક ઉર્જા છે એવું એક્સેપ્ટ થાય તમને? તો આનો મિનિંગ સમજવો પડશે, રાઈટ. અને મિનિંગ એ રીતનો જ છે. પેન અહીંયા છે તો એની કંઈક એનર્જી છે અને પેન ઉપર છે તો બી એની કંઈક એનર્જી છે જે બદલાયેલી હશે. હવે કઈ રીતે છે એ સમજતા ગયા અને આપણે સ્થિતિ ઉર્જા કીધેલું છે, રાઈટ. સો સ્ટુડન્ટ સૌથી પહેલી વસ્તુ સમજો, હું તમને આઈડિયા આપું છું સ્થિતિ ઉર્જા એકચ્યુઅલી કેવી રીતે હોય. ઓકે. એક બિલ્ડિંગ છે એવું સમજો, બુર્જ ખલીફા, ફેમસ બુર્જ ખલીફા. ક્યાં આવેલું છે? મારા ઘરની બાજુમાં. હા, બહુ સરસ લઈ લેજો, ખરીદી લેજો. સો ધ્યાન આપતા છો. બુર્જ ખલીફા દુબઈની અંદર આવેલું છે. આપણે બધા આઈડિયા છે. વર્લ્ડનું લાર્જેસ્ટ મતલબ ઊંચામાં ઊંચું બિલ્ડિંગ છે અત્યાર સુધી. પછી કદાચ નવું આવી જાય તો અલગ મેટર છે. હા કે ના? ચલો હવે કન્ટિન્યુ ધ્યાન આપતા છો. આ જે બુર્જ ખલીફા છે સમજો કે તમે ને મેં 2 જણા ફરવા ગયા. મેં મારા ખર્ચે, તમે તમારા ખર્ચે, રાઈટ. સો ધ્યાન આપતા છો. બુર્જ ખલીફા આપણે લોકો 2 જણા ફરવા ગયેલા છે. એ બુર્જ ખલીફામાં થયું શું કે શરૂઆતની અંદર મેં અહીંયા નીચે બીજા ત્રીજા કોઈક માળે હોય. હોપ સો કદાચ તમે આકૃતિ જોઈ શકતા હશો, નહીં જોઈ શકતા હોય તો થોડું ઉપર લઈ લે. માની લો કે આ બેઝમેન્ટ છે, બરાબર છે. ચલો, તો એ જે બુર્જ ખલીફા છે એની અંદર તમે અહીંયા ઊભા રહેલા છો. તમે મને જોયો, ઓ સાહેબ છે, હલો સર, મતલબ કે તમે મને હાથ કર્યો. સમજો ફોર એક્ઝામ્પલ તરીકે અહીંથી મેં બી જોયો તમને, ઓ નીચે સ્ટુડન્ટ્સ આવ્યા છે. ચલો, તો મતલબ કે મેં તમને હાથ કર્યા, આપણે મને મન થયું લાવ મસ્તી કરું. એક આવડો નાનો પથ્થર લીધો અને મેં ફેંકો. એ પથ્થર જે લઈને ફેંકવામાં આવ્યો એ પથ્થર અહીંથી તમારી ઉપર પડ્યો, માથા ઉપર ઠાક કરીને પડ્યો, વાગ્યો, થોડુંક વાગ્યો. બટ ચાલો ને સાહેબ છે, જવા દો, માફ કરીએ. તો મને માફ કરી દીધું, મને સારું લાગ્યું. ચાલો સ્ટુડન્ટ સારો છે, રાઈટ. ચલો, થયું એવું કે હવે એ જ પથ્થર છે, સમજો એ જ પથ્થર મેં એને માત્ર એમ કરીને છોડેલો હતો. મેં એને કોઈ ફોર્સ નહીં આવેલો હતો, માત્ર છોડેલો હતો, મતલબ કે નીચેથી. હવે સમજો કે મેં ફરતા એકદમ ટોચ ઉપર આવી ગયો, રાઈટ. બુર્જ ખલીફાની ટોચ ઉપર છું. મેં નીચે જોયું કે હજુ બી તમે તો નીચે જ ઉભા રહેલા છે, રાઈટ છે. તો મને મન થયું લાવો નહીં તો એના જેવો સિમિલર પથ્થર લઈને મેં બુર્જ ખલીફાની ઉપરથી નીચે ફેંક્યો. આ તમારી ઉપર આવ્યો, ટાક. હવે માફ કરો, કોઈ સંજોગ નહીં સાહેબ, તમે નીચે આવેલા તમારી વાત પતી ગઈ. હા કે ના? રાઈટ. સો સેમ સમજો મેં શું કેમ છું. પથ્થર જે મેં માર્યો એ જ્યારે નીચે હતો ત્યારે એની પાસે કંઈક એનર્જી ઓછી હતી એટલે તમને માથાની અંદર ઓછો વાગ્યો. પણ એ જ પથ્થર જ્યારે ઉપરથી ફેંકવામાં આવ્યો ત્યારે એની અંદર એનર્જી વધારે છે એટલે તમને જે માથા ઉપર વાગ્યું એ વધારે વાગ્યું. સમજાય છે? તો જેમ એની પોઝિશન પૃથ્વીના લેવલથી અપગ્રેડ થશે, રાઈટ છે, તેમ એની એનર્જી પણ વધતી જશે સ્ટુડન્ટ્સ. એ એનર્જી એટલે એને કહેવાય સ્થિતિ ઉર્જા, પોટેન્શિયલ એનર્જી, રાઈટ. સ્થિતિ ઉર્જા એને બીજું નામ શું આપવામાં આવે છે તો કે POTENTIAL એનર્જી, ENERGY. ઓકે. સો પોટેન્શિયલ એનર્જી. હા, એમ પોટેન્શિયલ એનર્જી છે. બટ સ્ટુડન્ટ્સ રિમેમ્બર, આપણે 2 વર્ષ દરમિયાન સ્થિતિ ઉર્જાને U તરીકે રિપ્રેઝન્ટ કરશું, રાઈટ. સ્થિતિ ઉર્જાને કોના તરીકે દર્શાવશું? U વડે. બટ બોલવા માટેનું કામ શું છે તો કે સાહેબ એ પોટેન્શિયલ એનર્જી છે. ચલો હવે ધ્યાન આપતા જાઓ કે એના માટે સમીકરણ કેવી રીતે બનવાનું છે. સો સ્ટુડન્ટ્સ ધ્યાન રાખજો. સ્થિતિ ઉર્જા U ઇઝ ઇક્વલ ટુ આવી રીતે લખવામાં આવશે mgh. બધું તમે ધીમે ધીમે સમજશો. અત્યારે ખાલી બધા સમીકરણ આપણે માઇન્ડમાં સેટ કરવાના છે. તો સ્થિતિ ઉર્જા U ઇઝ ઇક્વલ ટુ mgh. સો સ્ટુડન્ટ્સ અહીં ધ્યાન આપજો, મેં તમને શું કહી શકું. આ જે mg છે ને, રાઈટ, mg એટલે આપણે ભણી ગયા કે એકચ્યુઅલી mg એટલે પદાર્થનું વજન, W, બરાબર. mg એટલે પદાર્થનું શું છે? વજન, W. અને h એટલે એવું કહી શકાય કે પદાર્થની ઊંચાઈ. અને રિમેમ્બર કે ઊંચાઈ ક્યાંથી લેવાની? જમીનની સપાટી પરથી, હવામાંથી લેવાની નથી. તો આ આપણી સ્થિતિ ઉર્જા માટેનું સમીકરણ અને એના ઉપરથી એની વ્યાખ્યા છે હું તમને બોલીને સંભળાવું છું. પદાર્થનું વજન અને તેની પૃથ્વીની સપાટી પરથી ઊંચાઈના ગુણાકારથી બનતી રાશિને સ્થિતિ ઉર્જા કહેવામાં આવે છે. લખી દઉં, રિપીટ અગેન, હું ફરી પાછો બોલું છું. પદાર્થનું વજન અને તેની પૃથ્વીની સપાટી પરથી ઊંચાઈના ગુણાકારથી બનતી રાશિને
સ્થિતિ ઉર્જા કહેવામાં આવે છે. ઓકે, સો હોપ સો સ્ટુડન્ટ તમે સમજી ગયા છો બહુ જ ઇઝીલી. ચાલો નેક્સ્ટ આગળ અહીંથી કન્ટિન્યુ કરતા ગયા. ફરી પાછું જેવી રીતે આનો એકમ એવી રીતે આનો પણ એકમ બનાવીએ. અને આપણને ખબર જ છે કે ઉર્જા છે ને, તો ઉર્જા હોય તો એકમ કયો આવશે? જૂલ. ચેકઆઉટ કરતા રહીએ આપણે. જણાવજો પદાર્થનું દળ શામાં આવે? કિલોગ્રામમાં. ગુરુત્વ પ્રવેગ શામાં આવે? સર ભૂલાઈ ગયું. અરે બકા યાદ રાખો, કીધું છે વાંચીને કમ્પ્લીટ કરો, વિડીયોમાં જોઈ લેવાનું. મીટર પર સેકન્ડ સ્ક્વેર. પ્રવેગનો એકમ એ જ ગુરુત્વ પ્રવેગનો એકમ, બરાબર છે. અને બીજું ઊંચાઈ. ઊંચાઈ એટલે કે અહીંયાથી અહીંયા સુધી કંઈક અંતર જ છે ને, બરાબર ને? તો અંતર એટલે પાછું શામાં આવે? મીટર. તો અગેઇન ચેક કરો, કોમ્બિનેશન શું બન્યું? કિલોગ્રામ, મીટરનો સ્ક્વેર અને સેકન્ડનો સ્ક્વેર. તો ફાઇનલી પાછું આ કોમ્બિનેશનનો મિનિંગ શું છે? જે ફોર નોટ ધી ચોકર, જે ફોર ધી જૂલ. ઓકે, સો આ રીતે અહીંયા કમ્પ્લીટ થયું કે ભાઈ સ્થિતિ ઉર્જાનો એકમ પણ શું આવે છે? જૂલ આવે છે. તો સ્ટુડન્ટ્સ બે ઉર્જાને આપણે કમ્પ્લીટલી શીખી, ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા. નેક્સ્ટ આગળ જે ત્રીજું નામ છે, માત્ર ત્રીજું નામ મેં તમને આઈડિયા આપું છું, રાઈટ છે, નંબર 3. આ ત્રીજું જે છે એને કુલ ઉર્જા તરીકે જનરલી કોઈ બોલતું હોય, અધરવાઇઝ એને યાંત્રિક ઉર્જા બોલવામાં આવે સ્ટુડન્ટ્સ. અને યાંત્રિક ઉર્જા મતલબ કે ટોટલ એનર્જી છે. યાંત્રિક ઉર્જા અધરવાઇઝ અને મિકેનિકલ એનર્જી પણ બોલવામાં આવશે, રાઈટ. અને એટલું ખાલી યાદ રાખવાનું છે કે કુલ ઉર્જા ઈ જે છે એ બેનો સરવાળો આવશે, ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. ક્લિયર થશે? સો આ તમને અત્યારે માઇન્ડમાં સેટ થઈ ગયેલું હોવું જોઈએ. ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા બંને જૂલમાં છે, તો ફાઇનલ જે એનર્જી કુલ ઉર્જા આવી બી જૂલમાં જ આવવાની. કમ્પ્લીટ થશે કે? સો સ્ટુડન્ટ્સ આ રીતે 3 જે કંઈક ઉર્જા આપણા માટે જરૂરી છે એ તમને 11th સાયન્સ સ્ટાર્ટ કરો એટલે માઇન્ડમાં સેટ હોય, સમજવાની મજા આવતી રહેશે. ઓકે, સો ફરી પાછું સ્ટુડન્ટ્સ ઘરે રહેજો, સુરક્ષિત રહેજો, વ્યવસ્થિત અભ્યાસ ચાલુ રાખજો. કંઈ ઇસ્યુ હોય તો તમે લોકો ડાયરેક્ટ સંપર્ક કરીને અધરવાઇઝ કોમેન્ટની અંદર જણાવી શકો છો. તમે સારામાં સારું ભણીશો, કઈ રીતે અમારા પ્રયત્ન ચાલુ રહેશે. છતાં બી અમારા પ્રયત્નોમાં કંઈક કચાશ રહી જતી હોય, કંઈક વસ્તુ નહીં સમજાતી હોય તો તમે જણાવી શકો છો નિસંકોચપણે. ઓકે, સો આપ સારું ભણતા રહો, એ જ અમારી શુભકામનાઓ. અને એ સાથે જય હિન્દ. ફરી પાછા મળતા રહેશું આના પછીના વિડીયોમાં.